સિરીઝ 11 છે એની શરૂઆત કરીએ. આજનો પહેલો ક્વેશ્ચન છે કે ગુલાબના પાનમાં કાળા ટપકાનો જે રોગ આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં બ્લેક સ્પોટ રોગ કહીએ છીએ, તો આ બ્લેક સ્પોટ ડિઝીઝ છે એ કોનાથી થતો રોગ છે? ગુલાબના પાનના કાળા ટપકાનો રોગ. તો પહેલો ઓપ્શન છે કે બોટિટ્રીસ છે, કે ડિપ્લોકાર્પોન છે, કે અલ્ટરનેરિયા છે, કે ફ્યુઝેરિયમ છે. તો આ જે પાનના કાળા ટપકાનો જે રોગ છે, બ્લેક સ્પોટ જે ડિઝીઝ છે, એ ડિપ્લોકાર્પોન, હું અહીંયા તમને નામ લખી દઉં કે ડિપ્લોકાર્પોન રોઝેઈ નામની જે ફૂગ છે એનાથી થતો રોગ છે. એટલે મેઇન આ રોગ છે એ કોનાથી થતું રોગ છે, એનો કારક છે એ કોણ છે? તો કે ફૂગ છે. અને કઈ ફૂગ છે? તો કે ડિપ્લોકાર્પોન રોઝેઈ નામની જે ફૂગ છે એ જવાબદાર છે પાનના કાળા ટપકાના રોગ માટે. આ રોગમાં સામાન્ય રીતે શું થતું હોય છે? તો કે પાન છે, જે ગુલાબનું પાન છે એમાં શરૂઆતમાં નાનું જાંબલી જેવા કલરનું ટપકું છે એ થાય છે, અને ધીમે ધીમે એ ટપકું છે એ મોટું થતું જાય છે. ટપકાની જે ફરતો ભાગ છે એ પીળો થઈ જાય છે, અને જો રોગનો ઉપદ્રવ ખૂબ વધારે પ્રમાણમાં થઈ જાય તો પાન છે એ પીળું પડી અને સુકાઈ જાય છે. આખી જે ડાળી છે ગુલાબની એ પાન વગરની થઈ જાય છે. નિયંત્રણ માટે જે ડાળીઓ છે એને કાપી અને મેન્કોજેબ એફકે બોર્ડેક્સ મિક્સચર છે એ લગાવવામાં આવે છે. એટલે જે ખાસ આપણે એક કારક કયું છે એ યાદ રાખવાનું છે કે પાનના કાળા ટપકાનો જે રોગ છે એ ડિપ્લોકાર્પોન નામની ફૂગથી થતો રોગ છે. આ ક્વેશ્ચન છે એ તમને બાગાયત મદદનીશ માટે પણ કામ લાગશે. એટલે આજની જે સિરીઝ છે એ બાગાયતના જે લોકો છે, બાગાયત મદદનીશની તૈયારી કરે છે એ લોકો માટે પણ હેલ્પફુલ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ પણ બાગાયતનો છે કે ખાલી જગ્યા એ આફ્રિકન ગલગોટાની જાત છે. આપણને ખ્યાલ છે કે ગલગોટામાં મોટાભાગે બે પ્રકાર મુખ્ય છે, કે આફ્રિકન અને ફ્રેન્ચ. આફ્રિકન ગલગોટા અને ફ્રેન્ચ ગલગોટા. તો આમાંથી આફ્રિકન ગલગોટાની જાત કઈ કઈ છે? ત્રણ જાતો છે એ ગલગોટાની છે. ટેગેટસ ઇરેક્ટા છે એ પણ ગલગોટા છે. ટેગેટસ પેટ્યુલા છે તો એ પણ ગલગોટા છે. ટેગેટસ ઇન્ડિયાના છે તો એ પણ છે, એ ગલગોટાની જાતો છે. તો જે આપણો ક્વેશ્ચન છે કે આફ્રિકન ગલગોટા છે એ આમાંથી કયા છે? તો આપણો કરેક્ટ આન્સર થશે ટેગેટસ ઇરેક્ટા છે. કરેક્ટ ઓપ્શન એ છે કે ટેગેટસ ઇરેક્ટા છે એ આફ્રિકન ગલગોટા તરીકે ઓળખાય છે, જ્યારે ટેગેટસ પેટ્યુલા અને ટેગેટસ ઇન્ડિયાના છે એ બંને જાતો કેવી છે? તો એ છે એ ફ્રેન્ચ જાતો છે, ફ્રેન્ચ ગલગોટાની જાતો છે. આ ઉપરાંત આપણે જે ગલગોટા છે એને હજારી ગોટા પણ કહીએ છીએ. હજારી ગોટા અથવા તો હજારી ગલ, તો એ પણ છે એ ગલગોટાનું જ નામ છે. ઇંગ્લિશમાં આપણે એને મેરીગોલ્ડ કહીએ છીએ. જ્યારે આફ્રિકન ગલગોટા છે તો એની કઈ જાત છે? તો કે ટેગેટસ ઇરેક્ટા છે એ અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે, જ્યારે ટેગેટસ પેટ્યુલા અને ટેગેટસ ઇન્ડિયાના છે એ બંને ફ્રેન્ચ ગલગોટાની જાતો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ફળો છે એ ફળોને ખરતા અટકાવવા માટે કયા વૃદ્ધિ નિયંત્રક? પીજીઆર છે એ ખૂબ મહત્વનો ટોપિક છે. પીજીઆર મતલબ કે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર. તો આ પીજીઆર છે એમાંથી ક્વેશ્ચન છે એ પૂછાતા જ હોય છે. તો ફળોને ખરતા અટકાવવા માટે કયો વૃદ્ધિ નિયંત્રક છે એ ઉપયોગી છે? એ પ્રકારે ક્વેશ્ચન પૂછેલો છે. આઈએએ તો એ ઓક્ઝિન છે. એનએએ તો એ પણ ઓક્ઝિન છે. અને મેલિક હાઇડ્રેઝાઇડ છે તો એ અલગ વૃદ્ધિ નિયંત્રક છે. GA3 છે તો એ પણ અલગ વૃદ્ધિ નિયંત્રક છે. તો આ જે વૃદ્ધિ નિયંત્રકો છે એમાંથી કયો વૃદ્ધિ નિયંત્રક છે એ ફળને ખરતા અટકાવવા માટે ઉપયોગી છે? તો અહીંયા આપણો જે કરેક્ટ આન્સર છે એ NAA નેપ્થેલિન એસિટિક એસિડ છે એ કરેક્ટ આન્સર થશે. નેપ્થેલિન એસિટિક એસિડ એ ઓક્ઝિનનો જ પ્રકાર છે, અને એ છે એ ફળને ખરતા અટકાવવા વપરાય છે. આ ઉપરાંત બાગાયતમાં કઈ જગ્યાએ વપરાય છે? તો કે આપણે જે કટિંગ કરીએ છીએ, કલમો કરીએ છીએ, એ કલમોમાં જો મૂળ છે, ઓક્ઝિનનું મેઇન કામ શું છે? તો કે ઓક્ઝિન છે એ રૂટ ફોર્મેશન એટલે કે મૂળની વૃદ્ધિ માટે ઓક્ઝિન છે એ વપરાય છે. સાઇટોકાઇનિન હોય તો એ શૂટની વૃદ્ધિ માટે વપરાય છે, જ્યારે ઓક્ઝિન છે એ મૂળની વૃદ્ધિ માટે વપરાય છે. તો કલમો જે આપણે કરીએ છીએ એ કલમોના મૂળ છે એની વૃદ્ધિ વધારવી હોય તો એના માટે પણ આ જે NAA છે, નેપ્થેલિન એસિટિક એસિડ હોર્મોન છે, એ વપરાય છે. જ્યારે ફળો છે એને જો ખરતા પ્રીમેચ્યોર ફ્રૂટ જે ખરતા હોય છે, મતલબ કે નાના નાના ફળો છે, આંબાની કેરીઓ છે તો એ નાની નાની હોય ત્યારે જે ખરી જાય છે એ ખરતી અટકાવવા માટે થઈ અને નેપ્થેલિન એસિટિક એસિડ એટલે કે કોઈ પણ ફળો છે એને અટકાવવા માટે નેપ્થેલિન એસિટિક એસિડ છે એ વપરાય છે. એટલે કરેક્ટ આન્સર આપણો થશે ઓપ્શન બી, નેપ્થેલિન એસિટિક એસિડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કઈ તરબૂચની સંકર જાત છે? ખાસ જોવાનું છે કે સંકર જાત છે, કારણ કે જાતો છે એમાં 3 ઓપ્શન તમે તરબૂચની જાતોના જ મૂકેલા છે.
પરંતુ એક ઓપ્શન છે એ અરકા જે જીત છે એ કોની છે, તો કે ટેટીની જાત છે, મસ્કમેલોનની જાત છે, મસ્કમેલોન છે. એટલે એ તો આપણો કરેક્ટ આન્સર નહીં થઈ શકે. 3 ઓપ્શન છે એ 3 તરબૂચની જાત છે, પણ આપણને ઇન્ડિકેટ કર્યું છે કે સંકર અથવા તો હાઇબ્રિડ જાત કઈ છે. સાલ્સ્ટન ગ્રે છે એ પણ તરબૂચની જાત છે. પ્રિન્સ્ટન સ્વીટ છે તો એ પણ ઓપન પોલિનેટેડ તરબૂચની જાત છે. જ્યારે અરકા જ્યોતિ છે, અરકા જ્યોતિ એ કેવી જાત છે, તો કે સંકર જાત છે. તો આપણો કરેક્ટ આન્સર શું થશે? ઓપ્શન સી, અરકા જ્યોતિ છે એ સંકર જાત છે. આ ઉપરાંત એક તરબૂચની ખૂબ સારી એવી સંકર જાત છે, ઘણા લોકોને ખ્યાલ આવી ગયો છે કઈ છે, તો કે સુગર બેબી. સુગર બેબી છે એ કોની જાત છે? સુગર બેબી છે એ તરબૂચની જાત છે અને ખૂબ સારી છે, એ સંકર જાત છે. એનો TCS છે, ટોટલ સોલ્યુબલ સુગર, એ પણ ખૂબ સારો છે. તો સુગર બેબી છે એ પણ સંકર જાત છે. જો અહીંયા સુગર બેબી ઓપ્શનમાં ક્યાંક આપણી સાથે હોત તો અરકા જ્યોતિ અને સુગર બેબી બંને આન્સર આવત, પરંતુ અહીંયા આપણને ઓપ્શન અરકા જ્યોતિ એક જ આપેલો છે. એટલે તરબૂચની સંકર જાત કઈ છે, તો કે અરકા જ્યોતિ. સાથે સાથે યાદ રાખજો કે સાલ્સ્ટન ગ્રે અને ક્રિમ્સ્ટન સ્વીટ છે એ પણ તરબૂચની જાતો છે, જ્યારે અરકા જીત છે એ મસ્કમેલોન એટલે કે ટેટીની જાત છે. નેક્સ્ટ જોઈએ કે કાજુ અને તમાકુનો પાક છે એ ભારતમાં કઈ પ્રજાના આગમનથી આવ્યો છે, મતલબ કે કઈ પ્રજા ભારતમાં લાવેલી છે. આપણને ખ્યાલ છે કે ઘણા બધા પાકો છે એ અલગ અલગ પ્રજાઓ, અમુક પાકો છે અંગ્રેજો લાવ્યા છે, અમુક ફિરંગીઓ લાવ્યા છે, અમુક છે ફ્રેન્ચ લોકો લાવેલા છે. તો કાજુ અને તમાકુ એ બંને પાકો છે એ કોણ લાવેલા છે? કરેક્ટ આન્સર છે એ આપણો ઓપ્શન બી થશે, ફિરંગી. એટલે હમણાં ઘણા લોકો કહેવા મળશે કે મેડમ ખોટું ગણાવો છો, અમે તો એવું જોયું છે કે પોર્ટુગીઝ આન્સર આવે, તમે તો ખોટું કયો છો. પોર્ટુગીઝ તો તમે નથી કહેતા, તમે તો ફિરંગી કયો છો. પરંતુ એ ફિરંગી અને પોર્ટુગીઝ બંને એક જ છે. કરેક્ટ આન્સર છે એ આપણો ફિરંગી થશે. પોર્ટુગીઝો છે એ કાજુ અને તમાકુ લાવેલા છે. વલંદા હોય તો એને બીજી, મતલબ એનું બીજું નામ છે ડચ છે. એટલે કોઈ જગ્યાએ કદાચ ડચ પ્રજા લાવેલી હોય અને ઓપ્શનમાં તમને વલંદા આપે તો એ કરેક્ટ થશે. પરંતુ આપણો જે ક્વેશ્ચન છે કે કાજુ અને તમાકુનો પાક ભારતમાં કઈ પ્રજાના આગમન સાથે આવ્યો છે, તો એ કરેક્ટ આન્સર થશે ફિરંગી, એટલે કે પોર્ટુગીઝો છે એ ભારતમાં લાવેલા છે. નેક્સ્ટ જોઈએ કે શેરડી છે, શેરડીના છે કે ફૂગથી થતો રોગ છે. ક્વેશ્ચનમાં જ તમને એક બીજો ક્વેશ્ચન મળી ગયો, પરંતુ સાથે સાથે ઓપ્શન, મતલબ કે આ જે ફૂગ છે એ કઈ છે એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. તો શેરડીનો જે રાતડો રોગ છે એ કોલેટોટ્રિકમ ફાલ્કેટમ નામની જે રોગ છે એનાથી થાય છે, કોલેટોટ્રિકમ ફાલ્કેટમ. તો એ યાદ રાખજો કે શેરડીનો રાતડો રોગ છે એ કોલેટોટ્રિકમ ફાલ્કેટમ નામની ફૂગથી થતો રોગ છે અને ફૂગથી થાય છે. કયું કારક છે, તો કે ફૂગ છે. અને એ રોગમાં છે સામાન્ય રીતે શું થતું હોય છે, તો કે આપણી જે શેરડીનો સાઠો છે એમાં વચ્ચે કે ને બધા કે પોલી થઈ ગઈ છે શેરડી, તો એ પ્રકારની એ જે રાતી જે લાઈનો જોવા મળે છે સાઠાની અંદર, તો એને આપણે રેડ રોટ કહીએ છીએ અથવા તો રાતડો કહીએ છીએ. સામાન્ય રીતે જે કટકા આપણે વાવીએ છીએ, ઇંગ્લિશમાં આપણે એને સેટ કહીએ છીએ, એ કટકાથી ફેલાતો રોગ છે. કોનાથી, કયા રીતે ફેલાય છે એ પ્રકારે પણ ક્વેશ્ચનો પૂછાય છે કે સીડ બોર્ન છે કે સોઇલ બોર્ન છે, મતલબ કે જમીન દ્વારા ફેલાય છે કે બીજ દ્વારા ફેલાય છે, તો ઇન્ટરનલ છે કે એક્સટર્નલ છે, તો એ મતલબ આંતરિક છે કે બાહ્ય છે. તો એ પ્રકારે ક્વેશ્ચનો છે એ પૂછાતા હોય છે. તો શેરડીના રાતડા માટે યાદ રાખજો કે કટકાથી ફેલાતો રોગ છે. કોનાથી? જમીનથી નથી ફેલાતો, કટકાથી ફેલાય છે, અથવા તો સેટથી ફેલાતો રોગ છે. તો શેરડીમાં જોવા મળતો રાતડો રોગ છે એ કોનાથી થાય છે? તો સામાન્ય રીતે ફૂગથી થાય છે. અને કઈ ફૂગ? તો કે કોલેટોટ્રિકમ ફાલ્કેટમ. લક્ષણમાં આપણે જોયું કે એ સાઠો છે એમાં રાતા કલરની જે લાઈનો છે એ જોવા મળે છે અને કટકાથી ફેલાતો રોગ છે. તો એક સાથે તમને ઘણું બધું જાણવા મળશે. એક જ ક્વેશ્ચન છે પણ એમાંથી તમારી, મતલબ એક સાથે એક ક્વેશ્ચનમાંથી 5-7 ક્વેશ્ચન છે એ કવર થઈ જતા હોય છે. હું ટ્રાય જ એવી રીતે કરતી હોઉં છું. એટલે ઘણા લોકો કહે છે કે મેડમ તમે 10 MCQ ખાલી લઈને આવો છો કે 8 MCQ લઈને આવો છો, તો એવું નથી. 8 MCQ માં બીજા 8 પ્લસ તમને MCQ છે મળી જાય છે. તો એ રીતે એક સાથે કોમ્બિનેશનથી આપણે સ્ટડી કરીએ તો તમને ઇઝીલી યાદ પણ રહી જશે અને યુઝફુલ પણ રહેશે. એટલે હું મેક્સિમમ એ રીતે ટ્રાય કરું છું. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે સૌ પ્રથમ વખત, અત્યારે કરંટમાં આ ક્વેશ્ચન હતો એટલે બધાએ એ તો મૂકેલું જ હશે કે વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી ક્યારે થાય, વિશ્વ નાળિયેર દિવસની ઉજવણી ક્યારે થાય. તો એ વસ્તુ તો આપણને ખ્યાલ આવી ગઈ, પણ એને સંલગ્ન બીજા કયા કયા ક્વેશ્ચન પૂછી શકાય એવા છે. જેમ કે ક્વેશ્ચન છે કે સૌ પ્રથમ વખત વિશ્વ નાળિયેર દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવ્યો. તો આ પ્રકારે ક્વેશ્ચન છે એ અવારનવાર પૂછાતા હોય છે, કારણ કે જે દિવસ કરંટમાં હશે એની તો બધાને માહિતી હશે,
પણ એ ક્યારથી ચાલુ થયું એના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. એટલે આપણો ક્વેશ્ચન છે કે સૌ પ્રથમ વખત વિશ્વ નાળિયેર દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે તો કરેક્ટ આન્સર છે એ આપણો થશે ઓપ્શન સી, 2019 થી આ દિવસ છે એ ઉજવવામાં આવે છે વિશ્વ નાળિયેર દિવસ. આ ઉપરાંત એની સાથે બીજા અમુક ફેક્ટ યાદ રાખીએ કે નાળિયેર છે તો નાળિયેરના વિકાસ માટે ભારત સરકાર છે એમણે એક અલગથી બોર્ડ બનાવેલું છે, કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ. શું નામ છે તો કે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ. તો આ જે કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ છે એ ક્યાં આવેલું છે? એક પ્રકારે ક્વેશ્ચન કદાચ તમને પૂછાય તો એ પણ તમારે યાદ રાખવાનું છે. તો કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ છે એ ક્યાં આવેલું છે તો કે કોચી કેરળ ખાતે આવેલું છે. ક્યાં? કોચી કેરળ ખાતે આવેલું છે. આ સંસ્થા છે એની સ્થાપના ક્યારે થઈ છે તો કે 12 જુલાઈ 1981 માં આ સંસ્થા છે એની સ્થાપના થયેલી છે. 12 જુલાઈ 1981 માં. સૌપ્રથમ વિશ્વ નાળિયેર દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવેલો તો કે 2019 માં છે એ ઉજવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વાવણી છે તો વાવણીની કઈ પદ્ધતિ છે કે જેની અંદર બીજ દર છે એ અન્ય પદ્ધતિઓ કરતા વધારે હોય છે? પહેલો ઓપ્શન છે કે ઓરીને. તો ઓરીને એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ તો કે ડ્રિલિંગ મેથડ કહીએ છીએ. જે લોકો ઇંગ્લિશ બેકગ્રાઉન્ડ થી હશે એમના માટે કે ઓરીને આપણે એને ડ્રિલિંગ કહીએ છીએ, થાણીને તો કે ડિબલિંગ કહીએ છીએ, પુખીને એટલે કે જેને આપણે બ્રોડકાસ્ટ મેથડ કહીએ છીએ, બ્રોડકાસ્ટિંગ. અને હારમાં તો લાઇન સોવિંગ. જે ઉપરની બંને મેથડો છે એ કોનો પ્રકાર છે તો કે હારમાં સોવિંગના જ પ્રકાર છે. તો લાઇન સોવિંગ છે એમાં તો આપણે હારમાં જ છે વાવણી કરીએ છીએ, કાં તો ડિબલિંગ થી કરીએ કાં તો ડ્રિલિંગ થી કરીએ. પરંતુ પુખીને વાવણી એટલે કે જે આપણે ખેતરમાં ડાયરેક્ટ ખેડૂત છે એ ઉભા ઉભા બીજ છે એ છાંટે છે તો એ પ્રકારે અથવા તો કોઈ યંત્રની મદદથી છાંટે છે. બંને રીતે થઈ શકે, યાંત્રિક પણ હોઈ શકે અને માણસ છે એ પણ છાંટે છે. તો એ રીતે જે પુખીને વાવણી થાય છે એનો બીજ દર છે એ બાકીની બધી પદ્ધતિઓ છે એના કરતા વધારે હોય છે. એટલે આપણો અહીંયા કરેક્ટ આન્સર છે એ થશે પુખીને. બ્રોડકાસ્ટ મેથડ છે એ આન્સર આપણો આવશે કારણ કે એમાં બીજ દર જે છોડ અને લાઈનો છે એની વચ્ચેનું સ્પેસિંગ છે એ જાળવવાનું નથી હોતું. બીજ છે એ ડાયરેક્ટ જ ખેતરમાં છાંટવામાં આવે છે એટલે એમાં બીજ દર છે એ અન્ય જે પત્તીઓ છે અથવા તો અન્ય રીતે જે ભલામણ કરેલો હોય કે 10 કિલો છે એ હેક્ટરે જોઈએ છે તો એની જગ્યાએ જે બ્રોડકાસ્ટ મેથડ છે એમાં 10 કિલો કરતા બીજનું જે પ્રમાણ છે એ વધારે રાખવું પડે છે કારણ કે એમાં લાઈન અને જે છોડ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ જાળવવાનું હોતું નથી. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે એ પુખીને વાવણી અથવા તો બ્રોડકાસ્ટ મેથડ છે એ આન્સર આવશે. તો આ રીતે આજની જે સિરીઝ છે એના 8 ક્વેશ્ચન છે એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. જે લોકો તૈયારી કરે છે અને એમને એવું લાગે કે અમારે કોચિંગની જરૂર છે, મદદની જરૂર છે તો એ લોકો છે એ આપણા જે નંબર છે એના ઉપર કોન્ટેક્ટ કરી શકે છે. કારણ કે ખેતી મદદનીશની જે ઓનલાઈન બેચ છે એ અત્યારે ચાલુ છે, 22 જુલાઈથી ચાલુ થઈ ગઈ છે. એટલે જે કોઈ લોકોને કન્ફ્યુઝન હોય અથવા તો જોઈન થવું હોય તો એ આ નંબર ઉપર 635522 1753 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે. ઓકે, થેન્ક યુ. આજનો જે લેક્ચર છે એને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ.